હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો ફ્રેન્ડ્સ, તમને થંબનેલ જોતા ખબર પડી જ ગઈ હશે. તો આજે છે ને આપણે લાલ જે બટેટા છે, બરાબર છે, નોર્મલ બટેટા છે ને ફ્રેન્ડ્સ, આ હોય છે અને આ જો લાલાશ પડતા હોય છે. આપણે વ્હાઇટનેસ હોય છે અને આ લાલાશ પડતા હોય છે, બરાબર છે. આમાં આટલો ડિફરન્સ હોય છે. તો અત્યારે છે ને આ બટેટાની બી સિઝન હોય છે. તો આ બટેટા છે ને મેં લીધા છે અહીંયા 500 ગ્રામ. હવે આની છે ને ઇન્સ્ટન્ટ વેફર. અત્યારે કેવું છે કે મશીનમાં બધા ડ્રાય કરે છે, પણ આને છે ને કોઈ વસ્તુની જરૂર નહીં પડે. હું તમને છે ને બતાવું છું એ રીતે ડ્યુરિંગ ધ વિડીયો તમને બતાવતી જઈશ ફ્રેન્ડ્સ. તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો આની પહેલા હું છાલ ઉતારી લઈશ. એકદમ સરસ રીતે છે ને મેં આને સાફ કરી લીધા છે. અંદરથી તો જો આ રીતના જ નીકળશે, પણ ઉપરની જે છાલ હોય છે ને એ રેડ ઉપર હોય છે. તો ફ્રેન્ડ્સ, મેં છે ને અહીંયા આઈસ ક્યુબ વાળું છે ને પાણી લઈ લીધું છે, કે એનું રીઝન એ છે કે તમારી વેફર છે ને એકદમ સરસ બનશે. તો હવે આપણે અહીંયા મેં વેફર પાડવાનું મશીન લઈ લીધું છે. આ રીતનું પેલું પણ ચાલે અને આ પણ ચાલે. તો આવી રીતના આપણે વેફર કરી લઈશું. જો આ રીતના એકદમ પતલી પણ નહીં અને એકદમ થીક પણ નહીં, એટલી વેફર થઈ જાય એટલે આઈસ ક્યુબ વાળું પાણી છે એમાં આપણે એડ કરી દઈશું, એટલે કે આપણા જે બટેટા છે ને એ બ્લેક ન થાય. અને પેલા જે નોર્મલ બટેટા છે ને ફ્રેન્ડ્સ, આની પણ તમે છે ને ઇન્સ્ટન્ટ કરી શકો છો. એનો પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં અથવા તો શોર્ટ વિડીયોમાં તમને બતાવીશ. તો આ રીતના બધી બટેટાની હું પતરી છે એ પાડી લઉં. તો ફ્રેન્ડ્સ, આમાં જે સ્ટાર્ચનું જે પ્રમાણ હોય છે ને નહિવત હોય છે. આમાં પેલા બટેટા કરતાં નથી હોતું. તો આને એક વખત છે ને આ રીતના વોશ કરીને ડાયરેક્ટ તમે છે ને ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો છો ફ્રેન્ડ્સ. અને આ રીતના મેં તમને કીધી એમ એકદમ થીક પણ નહીં અને એકદમ પતલી પણ નહીં. તો અને અહીંયા આપણું તેલ પણ આવી ગયું છે. તો સ્ટાર્ટિંગમાં આપણે હાઈ ફ્લેમ રાખશું. તો તેલ પણ આવી ગયું છે. અને એક બીજી વસ્તુ તમને બતાવું કે શું એડ કરવાનું. અહીંયા છે ને ફ્રેન્ડ્સ, તમારી જેટલી વેફર હોય ને એ પ્રમાણમાં તમારે નિમક લેવાનું છે. તો અહીંયા છે ને હું 1.5 ચમચી નિમક લઉં છું અને થોડું એવું પાણી એડ કરી દઈશ અને એને મિક્સ કરી દેવાનું. આ ક્યારે એડ કરવાનું એ ડ્યુરિંગ ધ વિડીયો હું તમને જણાવીશ. નેક્સ્ટ આપણે થોડીક જેટલી વેફર એડ કરવી છે ને પહેલા આપણે આ રીતના ચાયણો લઈને નિતારી લેશું. આ રીતના. તો અહીંયા આપણું તેલ પણ આવી ગયું છે. હવે આપણે વેફર છે એ એડ કરી દઈશું. અને સ્ટાર્ટિંગમાં આપણે થોડી હાઈ ફ્લેમ રાખશું. આ રીતના બબલ્સ થોડાક ઓછા થઈ જાય ને ફ્રેન્ડ્સ, એટલે આ નિમકવાળું જે પાણી છે ને એ આપણે એડ કરવાનું છે. ગેસની ફ્લેમ છે ને લો કરી દેવાની છે અને થોડું કેરફુલી કરવાનું છે. તો અહીંયા હું 1.5 ચમચી જેટલું એડ કરી દઉં છું. અને હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની છે અને આપણે વેફરને છે એ તળી લેશું. તમે 5 મિનિટમાં ધારો ને ફ્રેન્ડ્સ એટલી તમે છે ને વેફર ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. અને થોડુંક આવું થવા આવે ને ફ્રેન્ડ્સ, એકદમ બબલ્સ બેસી જાય ને એવું થાય ને એટલે થોડી તમારે હાઈ ફ્લેમ રાખવાની છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતની વેફર થઈ જાય ને, જો તમને જો અવાજ પણ આવે છે. થોડો મારે છે ને કંઈ કામ ચાલતું લાગે છે એટલે એનો અવાજ આવે છે ફ્રેન્ડ્સ.
પણ આ રીતના તમે જોઈ શકો છો, જો અવાજ પણ આવે છે, એકદમ સરસ આ રીતના ક્રિસ્પ થઈ જાય ને એટલે આપણે નીચે ઉતારી લઈશું. તો હવે એને હું નીચે ઉતારી લઉં છું. જો પકડે છે ને ફ્રેન્ડ, તો આ રીતના છે ને ફ્રેન્ડ હું બીજી વેફર પણ તળી લઈશ. તો ફ્રેન્ડ્સ આપણી મસ્ત મજાની છે ને ઇન્સ્ટન્ટ ખાલી 5 જ મિનિટમાં આપણી વેફર બની જાય ને વેફર બનીને રેડી થઈ ગઈ છે. તમને તોડીને પણ બતાવું. જુઓ છે ને એકદમ સરસ ક્રિસ્પી, જે બજારમાં મળતી એના કરતાં પણ ઘરે એકદમ સરસ ઇન્સ્ટન્ટ બની જાય છે. તો અને તમારા અવાજ ઉપરથી પણ તમે છે ને જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવશે ફ્રેન્ડ્સ. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા કુકિંગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.